નમસ્કાર મિત્રો, મારી ઉંમર 21 વર્ષની છે ને હું દેખાવમાં ઠીકઠાક છું। મારા મકાન માલકીન જોવામાં દાડમ જેવી લાગે છે અને તેની પાસે આંબાનો મોટો બગીચો છે। જે કોઈ તેને જુએ છે તેને જોતા જ તેનો રહી જાય છે। આંટીની ઉંમર 35 વર્ષની હશે અને તેના લગ્નને 8 વર્ષનો સમય થઈ ગયો છે, પરંતુ કોઈ કારણસર તેમને બાળક નથી થયું। હું નવો તેમના ઘરમાં ભાડે રહેવા માટે આવ્યો હતો। આ બનાવ ત્યારે બન્યો હતો જ્યારે હું ભાવનગરમાં રહેતો હતો અને ત્યારે મારી ઉંમર 19 વર્ષની હતી। ભાવનગરની અંદર હું કામ શીખવા માટે ગયો હતો। અંકલ રોજ સવારે વહેલા કામ પર ઉપર જતા રહેતા અને તેને ગયા પછી આંટી પાસે આખો દિવસ કોઈ કામ રહેતું નહીં, પરંતુ તેને ક્યારેક બજારમાંથી સામાન મંગાવવો પડતો અને તે સામાન લેવા માટે મને મોકલી દેતા। આંટીના પતિ સ્પોર્ટમાં કામ કરતા હતા, તે લગભગ હંમેશા બહાર જ રહેતા હતા। એક દિવસ પહેલાં આંટીએ મને તેના ઘરે બોલાવ્યો ત્યારે રાતના લગભગ 8 વાગ્યા હતા। હું તેમના ઘરે ગયો તો આંટી નાઇટ ડ્રેસ પહેરીને બેઠા હતા। મને બધું સાફ દેખાઈ નજર આવી રહ્યું હતું। થોડી વાર માટે મારું માથું ફરવા લાગ્યું। મેં તેમની ઉપરથી ધ્યાન હટાવ્યું અને આંટીને પૂછ્યું કે આંટી મને અત્યારે શા માટે બોલાવે છે? તો આંટીએ મને કહેવા લાગ્યા કે અત્યારે મારે થોડાક સામાનની જરૂર છે, તું બજારના મેડિકલમાં જઈને ત્યાંથી થોડી દવાઓ અને શોપિંગ મોલમાં જઈને થોડીક બીજી વસ્તુઓ પણ મને લાવી આપને। મેં આંટીને કહ્યું, આપેલી યાદી લઈને હું તેમને ખરીદી કરવા માટે જતો રહ્યો। થોડી વાર પછી મેં બધો સામાન તેમને આપીને મારા રૂમ ઉપર સૂવા માટે આવી ગયો। હું સૂવાની કોશિશ કરતો હતો, પણ મારા દિમાગમાં તો બસ તેના જ વિચારો આવી રહ્યા હતા। મને નીંદર આવતી નહોતી। તેમના વિચારો મને ગરમ કરી નાખ્યો હતો। હું તેમની સાથે ખૂબ જ આનંદ કરવાનો વિચાર કરતો હતો। હવે હું આંટીના ઘરે વધારે જવા લાગ્યો। એક વખત હું જ્યારે તેમના ઘરે ગયો તો આંટી સ્નાન કરી રહ્યા હતા અને હું દરવાજાને ટકોરો કર્યા વગર સીધો અંદર જતો રહ્યો અને બહાર બેસીને તેમની રાહ જોવા લાગ્યો। આંટી જ્યારે સ્નાન કરીને બહાર આવ્યા તો હું તેને જોતો જ રહી ગયો। તેણે સુંદર મજાનું બ્લુ રંગનો ડ્રેસ પહેર્યો હતો। તેને જોઈને મને એવું લાગ્યું કે જાણે કોઈએ મારી સામે કેસર કેરીનો ટોપલો ધરી દીધો છે। મિત્રો, મને કેરી ખૂબ જ વાલી હતી કે કેરી ખાવા માટે હું પણ તૈયાર થઈ ગયો હતો। આંટીએ મને એક નજર જોઈ રહ્યા હતા। હું ત્યાંથી ફટાફટ મારા રૂમમાં આવ્યો અને રાજાને સમજાવવા લાગ્યો। તે પછી હું 2 દિવસ સુધી આંટીના ઘરે ન ગયો। ગઈકાલે અંકલ 7-8 દિવસ માટે મુંબઈ ગયા હતા, ત્યારે આંટીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી, તો આંટીએ મને ફોન કરીને તેના ઘરે બોલાવ્યો। જ્યારે હું તેમના ઘરે ગયો તો તે પોતાના રૂમની અંદર આરામ કરી રહ્યા હતા। મેં જઈને જોયું તો તેમને તાવ આવી રહ્યો હતો। હું ફટાફટ મેડિકલ સ્ટોર ઉપર ગયો અને ત્યાંથી તેમની માટે દવા લઈને મેં તેમને દવા આપી અને પછી હું જવા લાગ્યો। ત્યારે આંટીએ મને થોડી વાર માટે બેસવા માટે કહ્યું। હું તેમની પાસે પડેલી ખુરશી પર બેસી ગયો। આંટી કહેવા લાગ્યા કે તાવને લીધે મારો હાથ પગ દુખે છે, તો તું મહેરબાની કરીને મારા પગ ઉપર તેલની થોડીક માલિશ કરી આપ। તેની આવી હાલત જોઈને હું તેને ના પાડી શક્યો નહીં। મેં કબાટમાંથી સરસવાનું તેલ કાઢ્યું અને તેમના પગના તળિયાને માલિશ કરવા લાગ્યો। મેં ધીમે પગના તળિયાની માલિશ કર્યા પછી પગ ઉપર પણ માલિશ કરવાનું ચાલુ કર્યું। મેં તેમને પૂછ્યું, આંટી તમને માલિશ કરવાથી આરામ મળે છે? તો તે કંઈ બોલી નહીં, ફક્ત આમાં માથું હલાવ્યું। માલિશ કરતાં મારું મન એમની સાથે આનંદ કરવાનું વિચારી રહ્યું હતું। મેં ધીમે માલિશ કરવાનું ચાલુ કરી દીધું। હવે હું આખા પગની માલિશ કરી રહ્યો હતો। થોડી વાર પછી આંટીને પણ પૂરી સુધી માલિશ કરવાનું કહ્યું। તે કંઈ બોલ્યા નહીં અને પગ આગા કરી નાખ્યા। મારા માલિશ કરવાથી તેમને ખૂબ જ મજા આવી રહી હતી, એટલે તેમણે મને ખૂબ જ મજા કરાવી। મિત્રો, હવે વધારે કહેવાની તો શું જરૂર નથી, તમે સમજી ગયા હશો કે મેં કેટલી મજા લીધી હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરી મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આવજો। વિડીયો જોવા બદલ તમારો ખૂબ આભાર। ધન્યવાદ।